નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી પીએસઆઈ અને લોકરક્ષક દળ જેમના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે તેમના વિશેની વિગત જોવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો અત્યારે જે ફોર્મ ભરાઈ રહ્યા છે, ઘણા ખરા ઉમેદવાર મિત્રો પોતાની જાતે મોબાઈલથી ફોર્મ ભરતા હોય છે। તો ફોર્મ ભરવામાં કોઈ નાની મોટી ભૂલ થાય તો તમારું ફોર્મ રદ થતું હોય છે। અને જે ઉમેદવાર મિત્રોથી ફોર્મ સબમિટ થઈ ગયું અને ફોર્મની અંદર કંઈ પણ જાતની ભૂલ રહી ગઈ તો તેમાં સુધારો કઈ રીતે કરવો, જે આ મિત્રો ફાઇનલ સબમિટ આપી દીધું હોય ત્યાર પછી પણ સુધારો કઈ રીતે કરવો તેમને લગતી જે માહિતી છે તે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતી જોઈએ, તમે અહીંયા જોઈ શકો છો ફોર્મ ભરવા માટે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે ઓજસની જે વેબસાઇટ છે ત્યાં જઈને ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું હોય છે। અને ફોર્મ ભરવા માટે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરીને આગળની પ્રોસેસ આવતી હોય છે। જે આ મિત્રો ફોર્મ ભરાઈ ગયું અને ફોર્મ સબમિટ પણ થઈ ગયું, હાલમાં કે ફોર્મ છે તે કન્ફર્મ થઈ ગયું છે, તો હવે તેમાં સુધારો કઈ રીતે કરવો, તો સુધારો કરવા માટે સૌથી પહેલાં જેવા તમે ઓનલાઈન એપ્લિકેશન આની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જુદા જુદા ઓપ્શન જોવા મળશે, જેમાં એપ્લાય, એડિટ્સ, અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર, કન્ફર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન। જે આ મિત્રો જ્યાં સુધી તમે ફોર્મ એપ્લાય કરેલું છે અને સેવ કરેલું છે ત્યાં સુધી તમે એડિટ કરી શકો છો। અને જે દરેક ઉમેદવાર મિત્ર જાણે છે પોતાનો જે કન્ફર્મેશન નંબર આવે છે સેવ કર્યા બાદ તેના મદદથી ફોર્મને એડિટ કરી શકાય છે। પરંતુ વાત છે અહીંયા એપ્લાય, એડિટ અને ફોટો અને સિગ્નેચર અપલોડ કર્યા બાદ ફોર્મ કન્ફર્મ થઈ ગયું, મતલબ કે ફાઇનલ સબમિટ અપાઈ ગયું છે અને ફોર્મ છે તે સબમિટ થઈ ગયું, ભરાઈ ગયું છે। હવે તેમાં સુધારો કરવો હોય તો શું કરવાનું, જે આ મિત્રો ફોર્મ કન્ફર્મ થઈ ગયા બાદ તમારે સુધારો કરવો હોય તો શું કરવું, પરંતુ જ્યાં સુધી ફોર્મ કન્ફર્મ ન કર્યું હોય ત્યાં સુધી તમે આ એડિટની મદદથી સુધારી શકો છો। અને એડિટની મદદથી સુધારવા માટે શું કરવું પડે, જેવા તમે એડિટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારો એપ્લિકેશન નંબર માગશે, ફોર્મ તમે સેવ કરશો એટલે આ રીતનો એક એપ્લિકેશન નંબર આપશે, જેમાં અહીંયા ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ GPRB/2025/1/ તમારો અહીંયા જે ફોર્મ ભર્યો હોય તેમનો નંબર તે તમને OTP દ્વારા તમને મોબાઈલ નંબર ઉપર મળી જાય છે મેસેજ દ્વારા। જે આ મિત્રો એ એપ્લિકેશન નંબર અહીંયા એડ કરવાનો, તમારી ડેટ ઓફ બર્થ અહીંયા એડ કરવાની અને આ કેપ્ચા કોડ અહીંયા એન્ટર કરવાનું। ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે ખુલી જશે અને તેમાં તમે એડિટ કરી શકો છો। પરંતુ હવે વાત કરીએ ફાઇનલ સબમિટ થયા બાદની। સબમિટ એટલે કે કન્ફર્મ થઈ ગયું હોય તો શું કરવું, તો જે મિત્રોને ફોર્મની અંદર સુધારા વધારા કરવા છે અને ફોર્મ કન્ફર્મ થઈ ગયું તો એવા ઉમેદવાર મિત્રોએ બીજી વખત ફોર્મ ભરી દેવાનું। જે આ મિત્રો બીજું કંઈ નહીં વિચારવાનું, ફરી વખત નવેસરથી પ્રોસેસ કરીને આખું ફોર્મ છે તે બીજી વખત ભરી દેવાનું। કારણ કે જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈનું ત્યારે અહીંયા 4.22 નંબરનો જે મુદ્દો છે અરજી પત્રક ભરવા માટેની સૂચનાઓ, તેમાં અહીંયા સૌથી છેલ્લો ટોપિક છે તે આપણે અહીંયા જોઈએ, જે તમે અહીંયા જોઈ શકો છો કે એક ઉમેદવાર અને એક જ અરજી, નો મલ્ટિપલ એપ્લિકેશન, એક ઉમેદવાર છે તે એક જ અરજી કરી શકે છે। તો તેમની પાછળનું કારણ શું, તો કે ઉમેદવારે એક અરજી કરવાની રહેશે। આમ છતાં જો કોઈ સંજોગવત અથવા તો જો કોઈ ઉમેદવાર એકથી વધારે અરજી કરેલી હશે તો તેની જે છેલ્લી અરજી કન્ફર્મ થયેલી હશે તે અરજીને માન્ય રાખવામાં આવશે અને તે સિવાયની તેમની આગળ જે અરજી કરેલી હશે તે અરજી બધી કેવી થઈ જશે, રદ ગણવામાં આવશે। એટલે જો તમે ફોર્મની અંદર ભૂલ કરીને ફોર્મ કન્ફર્મ થઈ ગયું તો એ ફોર્મને ભૂલી જવાનું, બીજી વખત નવેસરથી ફોર્મ ભરીને કન્ફર્મ કરી દેવાનું। તો જે તમે બીજી વખત ફોર્મ ભરશો માન્ય રાખવામાં આવશે અને આગળની જે અરજી કરેલી છે તે અરજી કેમ થઈ જશે, રદ કરવામાં આવશે। અને કોઈ જો બિન અનામત વર્ગના ઉમેદવાર મિત્રો હોય અને તેમે ફોર્મ ભરીને ફી પણ ભરી દીધેલી હોય તો જે ફી ભરેલું ફોર્મ હશે તેમને માન્ય ગણવામાં આવશે, અથવા તો બીજી વખત જ્યારે ફી ભરશે ત્યારે જે બીજી વખત ફી ભરેલી હોય તે ફોર્મ માન્ય ગણાશે, પહેલી વખતનું છે તે ઓટોમેટિક રદ થઈ જશે। જે આ મિત્રો આવી રીતે ઉમેદવાર છે તે એકથી વધારે અરજી કરી શકે છે, પરંતુ એકથી વધારે અરજી કરશે, 2 અરજી કરશો કે 3 અરજી કરશો, પરંતુ તમારી જે છેલ્લી અરજી હશે તેમને ધ્યાને લેવામાં આવશે, તે સિવાયની તમામ અરજી તમારી ઓટોમેટિક છે તે રદ થઈ જશે। માટે જો તમારા ફોર્મની અંદર સુધારા વધારા કરવા હોય તો તમે એડિટ ઉપર ક્લિક કરીને કરી શકો છો, અથવા તો ફોર્મ કન્ફર્મ થઈ ગયું હોય તો તમે બીજી વખત અરજી કરી શકો છો। જે આ મિત્રો આવી રીતે લોકરક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વની વિગત હતી જે વિડીયોની અંદર ખાસ જોઈ। આવી નવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।